Painted, Painless Learning. તો ધામો જાય એકવાર લખી દો એટલે આપણે તમારે શરૂ કરીએ. કાલે આપણે શું ભણ્યા હતા? 37 ગુપ્ત ઉષ્માની વાત કરી દીધી હતી. આજે પણ ગુપ્ત ઉષ્મા ભણાવી છે. કેટલા લોકો લાઈવ લેક્ચરની હતા? એકવાર એટેન્ડન્સ પૂરા દો. યસ સર, આ એમ હતા, આ એમ હતા, આ એમ હતા. અને સાહેબ તમને જે મોજ કરાવી છે, આ હા સાહેબ તમે જે એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે, અદ્ભુત અદ્ભુત એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે. ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ. દેવાંશીબેન હતા, એ આન્સર આપતા હતા. યસ 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 દેવાંશીબેન, એકદમ તમે હતા ને, મેં તમને જોયા હતા. હા હા હા, બરાબર છે. યસ સર, બધા હતા. અને જેટલા લોકો નહોતા મારા કે લઈ જાઓ, એ લોકોને ક્વેશ્ચન નંબર 7 ની કમેન્ટ કરવાની બાકી છે. જેટલા હતા એ લોકોને કમેન્ટ કરવાની બાકી છે. ને વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરવાની બાકી. તો ફટાફટ આપણે લેક્ચર પતે એટલે ફટાફટ બધાને કાર્ય શું છે તો કે યુટ્યુબ ની અંદર લાઈવ જવાનું છે. યુટ્યુબ ની અંદર જોવાનું છે, લાઈવ તો નથી જવાનું. યુટ્યુબમાં જે લાઈવ લેક્ચર લેતો એ જોવાનું છે અને એની કમેન્ટ કરવાની છે ફટાફટ. બધાએ આજના દિવસમાં આ કાર્ય પૂરું કરી દેવાનું. ટેસ્ટ બધાએ આપી દીધી હશે. જેને નથી આપી ફટાફટ ટેસ્ટ આપી દેજો, બરાબર છે. અને ટેસ્ટ એકવાર આપશો એ જ માન્ય ગણાશે. બીજી વાર આપશો તેના માર્ક જે છે આપણે લિસ્ટ કાઉન્ટ નથી કરતા, એનું ખાસ ધ્યાન રાખજો. બીજી વાર તમે આપી શકો છો. 100 વાર આપી હોય તો 100 વાર આપો, 200 વાર આપી 200 વાર આપો. તમને મોજ આવે એટલી વાર તમે એટેમ્પ કરી શકો છો, એનો કોઈ વાંધો નથી મારા વાલા. તો શરૂ કરીએ આપણે. શરૂ કરીએ. બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક થાય છે? આ સરસ મજાનો એક ક્વેશ્ચન છે અને ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરવાનું છે કે ભાઈ બાષ્પીભવન થાય ત્યારે ઠંડક કેમ થાય. અને આ બધાને ખબર જ છે. આ રિયલ લાઈફ એક્ઝામ્પલ છે ને એનું આપણે ડિસ્કશન કરવાનું છે. દેવાંશી બેનને 19 આવ્યા હતા. વાહ, ખૂબ સરસ બેન, તમારી મહેનત ખૂબ સારી છે. આવીને મહેનત કરતા રહ્યો, બરાબર છે. મને 100 છે. એક ભૂમિબેન કરીને હશે, ભૂમિબેનને કેટલા આવ્યા હતા એ મારે જોવાનું છે, બરાબર છે. આપણે એની યાર કાલે વાત થઈ હતી, તો ભૂમિબેનને કેટલા આવ્યા એ મને કહેજો, અથવા તો અનમ્યુટ કરીને કહેજો બેન. પણ અત્યારે આપણે ભણવા ઉપર ફોકસ કરીએ. બધાનું આપણે અહીંયા ધ્યાન રાખીએ છીએ. એવું નથી કે ખાલી એક બેનનું જ તે, પણ જસ્ટ ખાલી કાલે કન્વર્ઝેશન થઈ હતી એટલે વાત હતી. તો કે શું કહેવાય, તો કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? ઠંડક શું કામ થાય? તો કે સાહેબ બાષ્પીભવન થવાથી શું થાય? પહેલા બાષ્પીભવન કેવી રીતે થાય એ સમજીએ. તો કે અહીંયા એક પાણીની તપેલી છે. શું છે? તો કે પાણીની તપેલી છે. એની અંદર પાણી છે. ये मौसम की बारिश है, बारिश का पानी, ये पानी की बूंदे मुझे ही तो ढूंढे, ये मिलने की આવી રીતે સરસ મજાની અહીંયા જે છે આપણે શું આપીએ છીએ તો ગરમી આપીએ છીએ, હીટ આપીએ છીએ મીણબત્તી દ્વારા. શેના દ્વારા? મીણબત્તી દ્વારા. સાહેબ મીણબત્તી દ્વારા જ અપાય, ગેસ દ્વારા ન અપાય. આપીએ કે મારા વાળા, તમને જેમાંથી મોજ આવે એમાંથી તમે આપી શકો છો. અહીંયા તપેલી છે. તપેલી જે છે એની અંદર શું છે તો કે પાણી છે. અને પાણીનું શું થશે તો કે હવામાં રૂપાંતરણ થશે. શું થશે? હવામાં રૂપાંતર થશે. અને શું કહેવાય? બાષ્પીભવન. આને શું કહેવાય? બાષ્પીભવન. આ ઘટનાને શું કહેવાય? બાષ્પીભવન. એટલે હવાની અંદર પાણી જે છે જાય એને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. તો આ બાષ્પીભવન ક્યારે થાય? ત્યારે કે જ્યારે તમે કોઈ વસ્તુ ગરમ કરો ત્યારે હવામાં રૂપાંતરણ થાય, એને બાષ્પીભવન કહેવાય. એની સાથે સાથે મારા વાલાઓ કે જ્યારે તડકો પડે ત્યારે દરિયાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, નહાનું પાણી પણ જે છે બાષ્પીભવન થઈને હવામાં જાય છે, હવામાં રૂપાંતરિત થાય છે. એના પણ શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. એકદમ ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. હવે તમને ખબર છે કે હવાની અંદર પાણી જાય તો ભેજ ક્રિએટ થાય, ને ભેજ ક્રિએટ થાય તો આપણને શું લાગે? ઠંડક લાગે. એટલા માટે જ્યારે વરસાદ આવે એ બારિશ, રાઈટ, એ મોસમ કી બારિશ, ડન છે. એ મોસમની જ્યારે બારિશ થાય ત્યારે જે છે આપણને ઠંડક લાગે. અને જ્યારે કોઈ કવિને ચંદ્રને જોઈને જેમ મજા આવે, જેમ ચકોરને ચંદ્રને જેમ મજા આવે, જેમ કોયલને જે છે એ વરસાદ આવે ત્યારે મજા આવે, એને અષાઢે મોર ટહુકિયા ને આવી અષાઢી બીજ. અને જ્યારે અષાઢી બીજ આવે ત્યારે મોલા ટહુકે, અને જ્યારે ઝીમઝીમ 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 જે છે વરસાદ આવતો હોય ત્યારે જે મજા આવે એવી ક્યારે મજા ના આવે. જેમ ચંદ્ર ને ચકોરને જો પ્રેમ હોય, જે પેલી વખતનો જ્યારે પ્રેમ થાય ત્યારે મજા આવે, ત્યારે બીજી ક્યારેય ન મજા આવે. અને જ્યારે વિજ્ઞાન પ્રત્યે તમને પહેલો પ્રેમ થાય ત્યારે એવી મજા આવે, ત્યારે પણ ક્યારે મજા ના આવે. અને જ્યારે હર્ષર ભણાવતો હોય ત્યારે તમને જે વિજ્ઞાનમાં મજા આવે એ બીજા કોઈ સાહેબમાં ન મજા આવે, તો એને પેલો પ્રેમ કહેવાય. એને બાષ્પીભવનની આખી ઘટનામાં ઠંડક કેવી રીતે ફેલાય? તો કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાન સતત બાષ્પીભવન થતું રહે છે. ઓકે સર ક્લિયર છે? તો કે પાત્રમાં તમે ગરમ કરો એટલે સતત શું થાય? તો કે બાષ્પીભવન થતું રહે. સતત ને સતત ઉર્જા જે છે એ શું થતી? મુક્ત થતી રહે. તો કે બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસ ઉર્જાનું શું કરે છે? તો કે અવશોષણ, એબ્ઝોર્પ્શન કરે. શું કરે? આસપાસ ઉર્જાનું શું કરે? ચાલો ઓકે. માર્ગ કેમ આવે, કેવી રીતે આવે, શું આવે? તો એના માટે તમારે એક લેક્ચર જોવાનો છે, હાઉ ટુ મેક મિસ્ટેક નોટ્સ. જે લોકોને જે નથી જોયો એ બધા જોઈ લેજો, કમેન્ટ કરી દેજો કેવી રીતે મિસ્ટેક નોટ્સ બનાવી શકે.
શું કીધું છે? તો કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે? આ આઈએમપી છે, આ આઈએમપી છે. વૈજ્ઞાનિક કારણોમાં, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક કારણો જ્યારે પૂછાય તમને, ત્યારે આ પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે. તમે પાણી તો જોયેલું ને કે તમને ગ્લાસની અંદર ઠંડુ પાણી નાખો ત્યારે આજુબાજુ જે છે શું થઈ જાય? તો કે પાણી જામી જાય. શું કામ જામી જાય? કેમ કે અંદરનું તાપમાન કેવું હોય? તો કે ઠંડુ હોય. બહારનું તાપમાન કેવું હોય? ગરમ હોય. એટલે પાણી જે છે એ હંમેશા શું કરે? તો કે હંમેશા બધાનો નેચર હોય, આપણો એ નેચર હોય કે આપણે જે અવસ્થા છે એને એકોર્ડિંગ થઈ જાય. તમે જ્યારે જમણવારમાં જાઓ ત્યારે તમે ભાઈઓનું એમ જમવા માંડો નહીં, અને જમતા હોય તો હવે ધ્યાન રાખજો, બરાબર છે? તો આપણે ત્યાં જે રીતના રીત હોય, જે રીતની ભાત હોય, એવી રીતના આપણે જમીએ. તો આપણે એના નેચરની અંદર ઢળવાની ટ્રાય કરીએ છીએ. શિયાળો આવે તો આપણે ગરમ કપડાં પહેરીએ, ઉનાળો આવે તો સુતરાઉ કપડાં પહેરીએ, અને ચોમાસું આવે તો રેઇનકોટ પહેરીએ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે. તો એ શું થયું? તો કે આપણે અનુકૂલન સાધ્યું. શું સાધ્યું? અનુકૂલન સાધ્યું. કે જેમ જેમ વાતાવરણમાં થતા ફેરફાર છે એવી રીતે આપણા કપડામાં પણ શું આવ્યા? તો કે ફેરફાર આવ્યા. કપડાં ફેરવામાં પણ શું આવી? વેરાયટી આવી મારા કલેજા. એનો મતલબ એવો છો, મારા વાલાવ, કે ઠંડા શું કરશે? તો કે ઠંડુ પાણી જે છે એ બહારના વાતાવરણના જેટલું તાપમાન છે એટલા તાપમાનને મેળવવાની ટ્રાય કરશે. એના માટે થઈને જે છે એ સરફેસ ઇક્વિલિબ્રિયમ થશે. શું થશે? શું થઈ જશો? બ્લોક થઈ જશો બધું. તો ધ્યાન રાખજો ને. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની સપાટી પર પાણીના ટીપા નજર આવે છે. આ તો આપણે જોયેલું છે ને, સિમ્પલ વસ્તુ છે કે આવી રીતનો સરસ મજાનો ગ્લાસ હોય, એની અંદર પાણી હોય, બરાબર છે? તેની આજુબાજુ તમને શું જોવા મળે? તો કે પાણીના ટીપા જોવા મળે. યસ સર, ક્લિયર છે ને, બરાબર છે? એનું કારણ શું છે? ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવામાં રહેલ પાણી બાષ્પની ઉર્જામાં ઠંડા પાણીના સંપર્કમાં આવે છે. હવામાં રહેલ બાષ્પ કેમાં સંપર્કમાં આવે છે? તો કે પાણીના ઠંડા ભાગમાં, એટલે કે ગ્લાસની સરફેસમાં આવે છે. અને જે છે આવીને લીધે ઓછી થઈ જાય છે, તેને પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે હવા છે એની નજીક આવે છે. શું આવે છે? હવા છે એ ધીરે ધીરે એની નજીક આવે છે. અને શેમાં ફરી જાય છે? તો કે પાણીની અંદર ફરી જાય. લાઈક એટ્રેક્ટ થઈ જાય ને, એટ્રેક્ટ થઈ જાય. ખબર ઘણી વાર જે છે હારા હારા લોકો, હું તમને એક એક્ઝામ્પલ આપું. યુટ્યુબમાં હું ભણાવતો હોય ને ઘણો છોકરો જે છે આમ સ્ક્રોલ કરતો હોય, એમાં હર્ષ સરનું આવ્યું, જોયું, 2 મિનિટ જોયું તો મજા આવી, તો એ કન્વર્ટ થઈ ગયો ને, એ આપણી સાથે જોડાઈ ગયો. એવી રીતે તમે કંઈક જાતા હોય ને આમ જો ધંધા કરવાના નહીં, જસ્ટ ખાલી કહેવાનું છે, જસ્ટ લાઈક એટ્રેક્શન, ડો નોટ વરી અબાઉટ ધેટ, રાઈટ? એમાં બહુ મૂંઝાવાની જરૂર નથી. તો નેચરલ છે, બધાને થાય. એમાં કાંઈ ટેન્શન લેવાનું નહીં, પણ એમાં પડવાનું નહીં એટલે આપણે ધ્યાન રાખવાનું હોય. બીજું કાંઈ એમાં કાંઈ બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર છે? બહુ મૂંઝાવાનું નહીં કે આવું થઈ ગયું, ઓ શું થાય, કાંઈ ન થાય. તમે ધ્યાન રાખો કાંઈ ન થાય, નહીં તો રેશન કાર્ડમાં નામે નીકળી જાય, બરાબર? તો આવવાને લીધે ઓછી થઈ જાય છે અને પ્રવાહી અવસ્થામાં શું થઈ જાય? ફરી જાય છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી બાષ્પ છે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ઠંડા પાણીના ગ્લાસની અંદર, ઠંડા પાણીના ગ્લાસની સપાટીના સંપર્કમાં ભેજવાળી હવા, કેવી? તો કે ભેજવાળી હવા, સંપર્કમાં ભેજવાળી હવા આવતા તેનું પાણીમાં રૂપાંતરણ થાય છે. હવાનું શેમાં રૂપાંતરણ થઈ ગયું? પાણીમાં રૂપાંતરણ થઈ ગયું. ડન છે? આનો સ્ક્રીનશોટ લઈ લેવાય. આનો શું લઈ લેવાય? સ્ક્રીનશોટ લઈ લેવાય, બરાબર છે? હજી છે જ તે ટેસ્ટ બેન, બરાબર છે? આસ્તા બેન ટેન્શન ન લેતા, ટેસ્ટનું સેક્શન છે એની અંદર ટેસ્ટ છે જ તે, રહેશે જ તે. એટલે બહુ મૂંઝાવાની જરૂર નથી મારા વાલા. તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લો, આ કામનું છે. આ તમને આખો મુદ્દો જે છે એક લીટીમાં સમજાઈ દીધો. આનું કારણ તમને કહી દીધું, જે આપણે પાણીના બુંદો સ્વરૂપે દેખાય છે. સર ક્લિયર છે? એકદમ ક્લિયર છે. બીજું શું કહે છે? તો કે ગરમ તેમજ સૂકા દિવસમાં કુલર વધુ ઠંડક આપે છે. કેમ? તો કે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ જે છે વધારે હોવાથી આ દિવસે કુલર વધુ, એટલે બાષ્પીભવન વધારે થાય ને, એટલે જેમ બાષ્પીભવન વધારે થાય એના કારણે કુલર વધુ ઠંડક લાગે. એટલે સીધું સમજો કેવા શું માંગે છે. ઉનાળાની અંદર કુલર કરીએ તો કુલરમાં પાણી હોય, પાણી જે છે એ આપણે ઘણીવાર પાણીના છાંટા બહાર આવતા તમને ખબર છે, એટલે પાણીનું શેમાં ડાયરેક્ટ રૂપાંતરણ થઈ જાય? બાષ્પની અંદર. અને બાષ્પની અંદર જ્યારે રૂપાંતરણ થાય એટલે ભેજવાળું વાતાવરણ બને, અને ભેજવાળું બને એટલે આપણને ઠંડક અનુભવાય. સિમ્પલ છે, ક્લિયર છે?
પછી કેવું, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય? આ પણ સરસ ક્વેશ્ચન છે કે તમને ઘરે પૂછે કે તમને એવો મનમાં પ્રશ્ન થતો કે માટલાનું પાણી કેમ ઠંડુ હોય, તો કે સતત બાષ્પીભવન થતું. ઉનાળામાં પાણીનું શું થતું? સતત બાષ્પીભવન થતું હોય. આથી માટલાના ઘડાનું તાપમાન કેવું હોય છે? ઠંડુ હોય છે. મૂળ આ બાષ્પીભવનનો કોન્સેપ્ટ અહીંયા લાગ્યો, અહીંયા લાગ્યો અને અહીંયા લાગ્યો. એક ખાલી પ્રશ્નનો જવાબ જે છે એ એક ત્રણેય પ્રશ્નનો જવાબ એક દાખલાથી મીન્સ કે એક ઉદાહરણથી આપી શકાય કે બાષ્પીભવન 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 લખ નાખો એટલે વાર્તા પૂરી. આખામાં તમે ગમે એટલા ખાકા માર્યો હોય પણ બાષ્પીભવન ન લખ્યું એટલે પ્રશ્ન ખોટો પડે. બાષ્પીભવન ન લખ્યું એટલે શું પડે? ખોટો પડે. પણ આપણે બાષ્પીભવન લખીશું. ડન છે? ક્લિયર છે મારા વાળા? ચાલો આગળ વધીએ. તો શું કહેવામાં આવ્યું? તો કે એસીટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળીમાં મૂકવાથી શા માટે ઠંડક અનુભવાય છે? તમને ઠંડુ લાગે ઘણા. સ્પિરિટ એટલે શું? તો કે તમને ખબર હોય તો જ્યારે આપણને ઇન્જેક્શન દઈને ત્યારે ઓલું સ્પિરિટ પોતું મેકે, અથવા લોહી લઈને ત્યારે ઓલું પોતું મેકે, ને એની અંદર જે હોય લિક્વિડ એને સ્પિરિટ કહેવાય. ટિંચર કહેવાય. શું કહેવાય? ટિંચર. આપણી ગામડાની ભાષામાં શું કહેતા? ટિંચર. હા ઈ જ ટિંચર કહેતા. શું કહેતા? ટિંચર. ડન છે કે હા સર ડન છે. એસીટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ એ કેવું છે? તો કે બાષ્પશીલ પદાર્થ છે. પાછું એની વસ્તુ રિપીટ થઈ. બાષ્પશીલ પદાર્થ છે એટલે જેવી હથેળી ઉપર મેકો એટલે એવું શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. બાષ્પીભવન થવાને કારણે તમને ઠંડુ લાગે. તેનો મતલબ એવો થયો કે જ્યારે તમે બરફ મેકો છો ત્યારે તેનું શું થાય છે? બાષ્પીભવન થાય છે એટલે આપણને બરફ ઠંડો લાગે છે. યસ સર, ક્લિયર છે સર. તમે ભણાવો એટલે બહુ મજા આવે છે. વિજ્ઞાન એમ લાગે કે બહુ હેલું છે. આથી આ પદાર્થના ઘટક કણો હથેળી કે તેની આસપાસની ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર જે છે શેનો અનુભવ થાય છે? તો કે ઠંડકનો અનુભવ તમને જોવા મળે છે. ઓકે, ક્લિયર છે મારા વાળા? તો કે ક્લિયર છે. ચાલો સમજીએ 46મો ક્વેશ્ચન. શું કહેવા માંગે છે 46માં? થેન્ક યુ. બરાબર છે. 46માં શું કહેવા માંગે છે? તો કે કપમાં રહેલ ગરમ ચા, કપમાં રહેલ એસીટોન એટલે એક ઓલું એસીટોન એક લિક્વિડ આવે. તમને ખબર હોય તો નખ રંગવામાં એનું પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે એઝ અ નેલ રિમૂવર તરીકે વર્ક કરશે. શેના તરીકે? નેલ રિમૂવર તરીકે. ક્લિયર છે મારા વાળા? આટલું સરસ તમને કોણ ભણાવે? તમે પ્રશ્ન પૂછો ને તાત્કાલિક જવાબ મળી જાય. તમે પ્રશ્ન પૂછો ને તમને તાત્કાલિક જવાબ મળી જાય. બરાબર છે? ચાલો તો આગળ વધીએ. સ્પિરિટ એટલે શું? આયુષીબેન નો પ્રશ્ન છે. સ્પિરિટ એટલે બીજું કઈ નહીં. સ્પિરિટ એટલે બીજું કઈ નહીં મારા વાલા. સ્પિરિટ નો મતલબ એ થાય કે ટિંચર. સિમ્પલ. આપણે જ્યારે લોહી લઈએ ત્યારે જે પોતું હોય એ જે આમ તમને અડાડે એમાં જે લિક્વિડ હોય સ્પિરિટ હોય. કપમાં રહેલ ગરમ ચા દૂધની તુલનામાં રકાબીમાં કાઢેલી ચા ને દૂધ ઝડપથી પી શકાય છે. કેમ? કેમ કે જેમ ક્ષેત્રફળ વધે એમ તાપમાન ફટાફટ ઘટી જાય ને. કાલે જ આપણે જોયું હતું કે કોઈ એક ભીનો રૂમાલ હોય અથવા તો ભીનો કોઈ શર્ટ હોય તેને તમે પોળો કરીને આવી રીતે સૂકવો, એ ફટાફટ જે છે એ શું થઈ જાય? એનું બાષ્પીભવન થઈ જાય. એવી રીતે ચા છે તો ચા જેટલી ગરમ છે એ ફટાફટ શું થઈ જાય? ઠંડી થઈ જાય. એટલે આપણને રકાબી ચા રકાબીમાં આપે. રકાબીનું ગુજરાતી નામ શું છે? કહી દો. કડહળી શું કહેવાય એને? ખબર નહીં, કોઈ ગામડામાં રહેતો તેને ખબર હોય. કડહળી કેવું કંઈક નામ, પરફેક્ટ નામ નથી. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તારમાં વધતા બાષ્પીભવનનો દર વધે છે, એટલા માટે કપમાં રહેલી ચા જે છે એ સુંદર ફટાફટ ઠંડી જાય. આમ કપ કરતા રકાબીનું ક્ષેત્રફળ વધુ હોવાથી ચા અને દૂધ વધારથી ઠંડા પડે છે. તેથી આપણે ચા અને દૂધ ઝડપથી પી શકીએ છીએ. એક જ પ્રશ્નનો જવાબ. બધા પ્રશ્નનો જવાબ એક જ. બાષ્પીભવનનો દર વધી જાય છે. જેમ ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો રકાબી
રકાબી જ કયો છો? ઓકે, કાંઈ વાંધો નહીં. દેવાંશીબેન રકાબી જ કહે. એને કડહળી કહેવાય. અમે મારા ગામડે એવું કહેતા. હા, પછી મને બહુ યાદ નથી, પણ આવું વાત કરતા હતા. ચાલો મારા વાલા, તો શું કહેવાય, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? સુતરાઉ કાપડ. શા માટે? કેમ કે આમાં શરીરમાંથી તરત જે છે પરસેવો હવામાં આવે છે. ઉનાળામાં આપણે સુતરાઉ કાપડ પહેરવા જોઈએ, કારણ કે શરીરની પ્રક્રિયાને કારણે ઉનાળામાં જે છે વધુ પરસેવો થાય છે. શું થાય છે? વધુ પરસેવો થાય છે. તેથી જેનાથી આપણે ઠંડક મેળવી જોઈએ. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીને કણો શરીર કે આપણી આસપાસથી ઉર્જા પામીને બાષ્પીભવન થાય છે, બાષ્પમાં ફેરવાય છે. બાષ્પીભવન છે એ ગુપ્ત ઉષ્મા છે. ગુપ્ત ઉષ્માની ઉર્જાનું આપણા શરીરમાં શોષણ થાય છે, જેથી આપણા શરીરને શું મળે છે? ઠંડક મળે છે. એટલે શરીરને ઠંડક શેનાથી બને? તો કે બાષ્પીભવનથી. જો કે સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે, જેથી આપણને પરસેવો અવશોષિત થાય છે અને બાષ્પીભવન સરળતાથી થઈ જાય છે. એનો મતલબ એમ છે, સુતરાઉ કાપડ પહેરો તો તમને ગરમી ઓછી થાય. શું કામ? કેમ કે બાષ્પીભવન થવાની રીતે આપણને જે પરસેવો વળે એનું તરત જ તે શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. કેમ કે એના કાણા હોય ને મોટા હોય. રાઈટ? ક્લિયર? સાવ ઈઝી હતું. પરસેવો કેમ થાય? પરસેવો થવો જોઈએ ને ભાઈ. પરસેવો તો થવો જોઈએ. પરસેવો થવો એ સારી વસ્તુ છે મારા વાત. તો ભલે ને થતો. બરાબર છે? બધાને ક્લિયર છે? સમજાણું અહીંયા સુધી? કોઈ કે ડાઉટ, પ્રશ્ન હોય? બરાબર. શું કીધું? તો કે ભૌતિક રાશિમાં શું છે? તો કે તાપમાન. તો તાપમાનનો એકમ શું થાય? કેલ્વિન. એને કે વડે દર્શાવવામાં આવે. એની સંજ્ઞા શું છે? કે. પછી તાપમાનને બીજા દ્વારા દર્શાવવામાં આવે. શું છે? તો કે સેલ્સિયસ. અને હજી એક છે શેના દ્વારા? ફેરનહીટ દ્વારા. આ 3 વડે દર્શાવવામાં આવે, પણ મુખ્યત્વે આપણે કેલ્વિન રાખીશું. બરાબર. તો તાપમાનનો એકમ પૂછે તો કેલ્વિન જ લખજો. ભાઈ જો કોઈ ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટ લખે છે, મારીને પાડી દઈશ. ઉઘાવ. કેમ કે તમને અહીં 1000 વાર કીધું છે કે તાપમાન કેલ્વિન લખવાનું, તો હું સેલ્સિયસ લખીને આવો છો. આવી ભૂલ કરશો તમે એટલે પેલા ખીજાઈ લીધી. સોરી. લંબાઈનો એકમ મીટર છે, તો મીટર જ લખવાનું. ઘણાને એમ છે કે કિલોમીટર છે, મિલીમીટર છે, બરાબર છે, ડેસિમલ છે, તો આ ન લખાય. આ લખાય નહીં. મીટર કીધું હોય મીટર જ લખાય. દોઢું થવાય નહીં. એને એમ પડે દર્શાવી દેવાય. બરાબર છે? તો દળ. તો દળનો એકમ શું થાય મારા વાળા? દળનો એકમ કિલોગ્રામ. એને શેના વડે દર્શાવવામાં આવે? કેજી વડે. બળનો એકમ શું છે? તો કે ન્યૂટન. નૂતન નહીં. સુધરી જા હારા. ન્યૂટન. શું થાય? ન્યૂટન. એને શેના વડે દર્શાવવામાં? એન વડે. બળ એટલે હું જેના પર બળ લગાડું છું ન્યૂટન. શું કહેવાય? ન્યૂટન. સર હું ગ્રુપમાં છું તો પણ નથી મળી. તો દિવ્યાબેન કંઈક પ્રશ્ન હશે બટા. બાકી તો મેં તો મેકલી દીધી હતી હો. તમે જોઈ નહીં હોય તો મને મેસેજ કરજો ને. આઈ વિલ સેન્ડ યુ. ઓકે? મેસેજ કરી દેજો મને. દિવ્યાબેન એક જ મેસેજ કરશે, બાકી કોઈ રોઢાથી મેસેજ ન કરતા. બરાબર છે? કદ છે એ શેમાં આવે? તો કે મીટર ક્યુબમાં. કેમ? કેમ કે કદનો એકમ શું થાય? તો કે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જાય? મીટર ક્યુબ. ઘનતા શેમાં આવે? તો કે કિલોગ્રામ પ્રતિ મીટર. કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં. શું કામ આવે, શું આવે, એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. દબાણનો એકમ પાસ્કલ છે. દબાણનો એકમ શું છે? પાસ્કલ છે. આ ગમે એ પૂછી લો, મને તો યાદ રહી. આ જીવન મને તો યાદ રહી. બરાબર છે? કેમ? સર મારે 20 વિષય આવ્યા. વાહ આરુષભાઈ, તમે ડાયરિયા ને કે કોણ છે? પુષ. કેમ કેમ કહીશ? વાહ પૃથ્વીભાઈ ને તો પૃથ્વીભાઈ મારા લાડલા છે અને 16 માર્ક આવ્યા. વાહ મારા વાલા વાહ. ડન છે. ચાલો ભાઈ, બધાને સરખા માર્ક આવી ગયા છે. બહુ સારા આવ્યા છે. કોકને 17 આવ્યા છે. ક્વેશ્ચન માર્ક ભાઈ ને 17 આવ્યા. આનો સ્ક્રીનશોટ પાડી લો. જેને નથી મળી ને પીપીટી એનો સ્ક્રીનશોટ પાડી લો એટલે વાંધો ન આવે. શું પાડી લો? સ્ક્રીનશોટ પાડી લો. બરાબર મારા વાલા? તો એને 20 આવ્યા. સરસ. ચેપ્ટર પૂરું કરી નાખીએ. ચેપ્ટર પૂરું કરી નાખીએ. ખાલી જાણકારી માટે છે પ્લાઝ્મા શું છે. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું. પૂર્ણ. એલા એ ભાઈ, આ શું ચાલી રહ્યું છે? વોટ ઇઝ ધીસ? વાય ધીસ ઇઝ નોટ ભૂસાગર? પૂછાઈ ગઈ. અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. આ એક્સ્ટ્રા શું કીધું? પ્લાઝ્મા એટલે શું? તો કે પ્લાઝ્મા એ જે છે અતિશય ઉર્જાવાળી ઉત્તેજિત કણ છે. શું છે? અતિશય ઉર્જાવાળી ઉત્તેજિત કણો છે. જેમાં આ કણો આયનીકરણ પામે છે. ફ્લોરોસન્ટ ટ્યુબ હોય છે. એમાં પ્લાઝ્મા હોય છે.
ફ્લોરોસન ટ્યુબ એટલે શું ખબર? ટ્યુબલાઇટ, એને ફ્લોરોસન ટ્યુબ કહેવાય. આપણા ઘરે ટ્યુબ આવે ને, એમાં ફ્લોરોસન નામની ટ્યુબ આવે, ટ્યુબલાઇટ આવે, એમાં પ્લાઝમા હોય. ન ખબર પડે જવા દેવાનું. નિયોન બલ્બમાં પણ જે છે પ્લાઝમા હોય. વિદ્યુત ઉર્જાનું આયનીકરણ થાય એટલે પ્લાઝમા જનરેટ થાય. આ પ્લાઝમા ક્યાં છે ખબર? સૂર્યની અંદર. ક્યાં હોય? સૂર્યમાં. જેને પ્લાઝમા રિલેટેડ વિડીયો જોવો છે ને, જેને પ્લાઝમા રિલેટેડ વિડીયો જોવો છે, એને મેં યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે, પણ એ મારી યુટ્યુબ ચેનલ છે. હું તમને એવું નથી કહેતો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એવું કાંઈ નહીં. પણ જસ્ટ તમારે વિડીયો જોવો હોય તો જોજો, વિડીયો જોવો હોય તો જોજો. ચાલો ને, અમારે વિડીયો છે. આ સિમ્યુલેશન છે. આ શું છે તો કે આ એક શું કહે એનિમેશન છે. આવી રીતનું એનિમેશન છે કે કેવી રીતે આખું ફોર્મેશન થાય સ્ટ્રક્ચરનું. આવી રીતે આ તમને એવું લાગતું છે, પણ આ બનાવવા માટે, આ વસ્તુ થવા માટે ટોટલ 362 દિવસ લાગ્યા હતા. આ એક સિમ્યુલેશન થતા. આ તમને જે ફ્લક્ચ્યુએશન બતાવીશ ને, ટાઈમ લાઈન છે, એ કેવી રીતે ચેન્જ થઈ છે આમ. એટલે તમને આમ તમે જોવો ને, એટલા માટે આ સરસ રીતે એનિમેશન કરીને બતાવ્યું. હા, પણ સર અમારી સ્કૂલમાં પ્લાઝમા વિશે પ્રોજેક્ટ રાખ્યો હતો. હા, રાખી શકે. પ્લાઝમા વાળા આવે છે, મારા ઘણા બધા મિત્ર છે ને પ્લાઝમામાં છે, બરાબર છે. પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં છે, PRL-માં. આખું પ્લાઝમા ઉપર વર્ક કરે. આ ફેરોફ્લુઇડ છે. આ ફેરોફ્લુઇડ છે, જેમાં તમે મેગ્નેટની નજીક લાવો ને, મેગ્નેટની જેમ નજીક લાવો ને, એમ સ્પાઇક આપશે જરૂર. આ સ્પાઇક બતાવીશ ને, આવી સ્પાઇક થાય. ઇન્ટરેસ્ટિંગ છે, સ્પાઇક થાય એવી. ક્યાં વહી ગયું પ્લાઝમા વાળું? અરે ક્યાં ગયું? ક્યાં જતો રહ્યો? ચાલો છોડો, જવા દો. ચાલો જવા દો, નથી ચડતો. પછી ક્યારેક બતાડીશ, લઈને આવીશું, મારી પેનડ્રાઈવમાં લેતા આવીશ. ક્યાં ગયો ખબર નથી પડતી. હા, થોડી વાર પહેલા જ ટેસ્ટ આપીશ. સરસ. આ ક્વેશ્ચનમાં ચાલો બોલો. ઓકે. હા, પણ હું કરી દઈશ સોલ્યુશન. મને જે ક્વેશ્ચનમાં ડાઉટ હોય મને કહેજો ને. આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. ઓકે, ચાલો. એક બોઝ આઇન્સ્ટાઈન 5મું મેટર છે. બોઝ આઇન્સ્ટાઈન કેવું છે તો કે 5મું તત્વ છે, બરાબર. 1920માં ભારતના બોઝ નામના વૈજ્ઞાનિકો દ્વારા 5મી અવસ્થાની શોધ થઈ હતી. એની ગણતરી બોઝ આઇન્સ્ટાઈન, એટલે બોઝ અને આઇન્સ્ટાઈન નામના બંને વૈજ્ઞાનિકે કરી હતી, એટલે બોઝ આઇન્સ્ટાઈન નામ આપ્યું. 2001માં અમેરિકાના એરિકો કર્ન અને આઇન્સ્ટાઈને આવું બધું કર્યું. આ બધું કંઈ કામનું નથી. શું કહેવામાં આવે છે બોઝ આઇન્સ્ટાઈનમાં? તો કે હવાની સામાન્ય ઘનતા 1 લાખમાં ભાગની છે. જેટલી ઓછી ઘનતા જે છે, જેટલી ઓછી ઘનતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો પાડે, કાંઈ કામનું નથી, ટાઈમ પાસ. ખાલી યાદ રાખજો, દ્રવ્યના 5 મીટર છે ઘન પ્રવાહી વાયુ. હું તમને જે કહી દઉં એ વાત સમજી લો. તમે જે છે તમને ચેપ્ટર નંબર 1 મેં ભણાવ્યું, બરાબર છે. હોપફુલી બધાને ગમ્યું હશે. હું એવી આશા રાખું છું કે બધાને ગમ્યું. ભૂલી જા મારા વાલા. ચેપ્ટર નંબર 1 જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. શું હતું તો કે આપણી આસપાસ દ્રવ્ય છે. આપણી આસપાસ દ્રવ્ય આપણે પૂરું કર્યું. એમાં તમને જે કાંઈ સારું લાગ્યું હોય, જે કાંઈ 100% ગમ્યું હોય તમને, બરાબર છે, એ બધું જ જે છે એમાં 1% મારું નથી. જે કાંઈ તમને ગમ્યું એ મને મારા ગુરુજીએ જે કાંઈ શીખવાડ્યું હતું, મારા સાહેબોએ શીખવાડ્યું હતું, જે ટીચર્સે શીખવાડ્યું હતું, જેની પાસે હું શીખો, જે બુક્સમાંથી મેં વાંચ્યું એ તમને આપ્યું. તમને જે કાંઈ એમાં ખોટું લાગ્યું, ન આવડ્યું, ન સમજાણું, એ બધું મારું હતું, બધી મારી ભૂલ હતી. તમને જે કાંઈ સમજાણું એ બદલ તમને બધાને અભિનંદન. તમને બધાને ખૂબ 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 ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે બધા કે તમને આ આખું ચેપ્ટર યાદ રહી જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.